ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै 11મો શ્લોક 16મા અધ્યાયમાં 11મો શ્લોક चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः એટલે આ 7મા શ્લોકથી આ 16મા અધ્યાયમાં ભગવાને આસુરી સંપત્તિનું વર્ણન શરૂ કર્યું. જે સંપત્તિ હોય તો પછી બીજી સંપત્તિ પ્રાપ્ત ન થાય. આ સંપત્તિ બીજી સંપત્તિનો વિરોધ કરે છે. મોક્ષ સંપત્તિ, મોક્ષ જે છે, જે તમે કેમ એને સંપત્તિ કહો છો? કારણ કે સંપત્તિ એવી વસ્તુ છે જે આપણે ઈચ્છીએ જીવનમાં. બધા સંપત્તિ જ ઈચ્છે છે ને. એટલે બધા લોકો જીવનમાં એક શાંતિ ઈચ્છે છે, એ સંપત્તિ છે. સલામતી ઈચ્છે છે, સંપત્તિ છે. સુખ ઈચ્છે છે, સંપત્તિ છે. અને માટે વાસ્તવની અંદર એ જે મોક્ષ એટલે આ વસ્તુ છે. આ ત્રણ વસ્તુ જે ઈચ્છે છે એ સંપત્તિની સામે આ સંપત્તિ વિરોધ કરે છે. અને માટે આવવા નથી દેતી એ મોક્ષરૂપી સંપત્તિને. અને માટે એને આસુરી કહી સંપત્તિ. દૈવી સંપત્તિ એવી છે જે પ્રાપ્તિમાં મદદ કરે, મોક્ષ સંપત્તિની પ્રાપ્તિમાં મદદ કરે, એ દૈવી સંપત્તિ છે. જ્યારે આ સંપત્તિ એવી છે જે વિરોધ કરે છે. એટલે આધ્યાત્મિક વિકાસ ન થવા દે આપણો. અને માટે એટલે આ પણ વર્ણન શેના માટે કરો છો? અમે તો આ અત્યારે મોક્ષ સંપત્તિમાંની પ્રાપ્તિ માટે તો પ્રયત્ન કરીએ છીએ. એટલે તો પછી અમારે આ સંપત્તિ અમારા જીવનમાં નથી એવું નથી. આ બધું હોઈ શકે અને હોય છે, પ્રગટ થાય જ છે, એમાં કોઈ શંકા જ નથી. અને એટલે આસુરી સંપત્તિની વાત કરી ત્યારે જોડે જોડે કહી દઉં, રાક્ષસી સંપત્તિ પણ ગણી લેવાય. એટલે આસુરી વાસ્તવની અંદર આસુરી સંપત્તિ એટલે રાગ પ્રધાન જીવન, જેમાં રાગની પ્રધાનતા છે, રજોગુણની પ્રધાનતા છે. રજોગુણ અને રાગ જોડે જ જાય છે. રજો રાગાત્મકમ વિદ્ધિ, ભગવાને કહ્યું રજો રાગાત્મકમ. રજોગુણની પ્રધાનતા કેવી રીતે ખબર પડે? રાગ અનેક જગ્યાએ આપણી આસક્તિ હોય, અનેક જગ્યાએ આપણું આકર્ષણ. આસક્તિ એટલે આકર્ષણ. દુનિયાની અંદર કેટલીક વ્યક્તિઓ, કેટલીક વસ્તુઓ, કેટલીક પરિસ્થિતિઓ માટે આપણને સતત આકર્ષણ હોય.
એટલે એ બતાવે છે આ આસુરી સંપત્તિ, રજોગુણની પ્રધાનતા. અને રાક્ષસી સંપત્તિ એટલે વાસ્તવમાં તમોગુણની પ્રધાનતા, દ્વેષની પ્રધાનતા. પેલામાં રાગની પ્રધાનતામાં દ્વેષની પ્રધાનતા. એટલે દ્વેષની પ્રધાનતા બતાવે છે કે તમોગુણની પ્રધાનતા છે. એટલે આવું મતલબ સત્વગુણની પ્રધાનતા હોય તો દૈવી સંપત્તિ, રજોગુણની પ્રધાનતા હોય તો આસુરી સંપત્તિ, તમોગુણની પ્રધાનતા હોય તો રાક્ષસી સંપત્તિ. એટલે આ રાગની પ્રધાનતાવાળું જીવન, સતત આકર્ષણ, એટેચમેન્ટ અને અર્થાત સ્વાર્થની પ્રધાનતા, અને દ્વેષની પ્રધાનતા હોય વ્યક્તિના જીવનમાં સ્વાર્થ ન પરંતુ બીજાઓનું બગાડવાની, બીજાઓનું નુકસાન, જગતને કઈ રીતે નુકસાન પહોંચાડવું, સમાજને કેવી રીતે નુકસાન પહોંચાડવું, દેશને કેવી રીતે નુકસાન પહોંચાડવું, હરીફોને કેવી રીતે નુકસાન પહોંચાડવું, પડોશીઓને કેવી રીતે નુકસાન પહોંચાડવું, ઓફિસમાં કેવી રીતે નુકસાન કરવું. મારો સ્વાર્થ સિદ્ધ ન થાય તો કંઈ નહીં, પણ અન્યનો સ્વાર્થ સિદ્ધ ન થવો જોઈએ. એ તમોગુણની પ્રધાનતા છે, આ દ્વેષની પ્રધાનતા વાળું જીવન છે. એટલે આસુરી સંપત્તિ કે દૈવી સંપત્તિ, પણ એમાં શું સમજીએ, આસુરી સંપત્તિના સ્વાર્થ છે ને, બીજામાં તો નુકસાન નથી જ કરતો ને, સારું જ છે ને. જ્યારે આપણી સ્વાર્થની પ્રધાનતા વધતી જાય ને ત્યારે આપણે અત્યારે સીધું લોકોને નુકસાન નથી કરતા, પણ કાળક્રમે નુકસાન જ કરી રહ્યા છે. કારણ કે આપણો સ્વાર્થ જેમ વધારે વધારે મજબૂત થતો જાય ને એની પૂર્તિ કરતા જાઓ ને, એટલે આપોઆપ જ સમાજમાં વિષમતા આવી ગઈ. કારણ કે આપણા સ્વાર્થને કારણે બીજા લોકો વંચિત રહેવાના જ છે. દાખલા તરીકે વેક્સિનની જ વાત કરો ને, વેક્સિનમાં સ્વાર્થની પ્રધાનતા હોય તો ખરેખર જે વ્યક્તિને જરૂર છે, તમે ડોઝ લઈ લીધો કોઈક રીતે, કોઈક આમ ગમે ત્યાંથી આમ સ્વાર્થને કારણે આપણે પહેલાં લઈ લો અને પછી જેનું જે થવું છે થશે. આપણે બીજાને નુકસાન કરવા નથી જતા, પરંતુ આ રીતે આપણો સ્વાર્થ પૂરો કરો, એમાં પહેલાં બીજાને તો વંચિત રાખ્યા જ ને. પણ તમે લઈ લીધી એટલે કોઈક જેને જરૂરી હશે ને તમે તમારો ક્રમ આવે ને લો તો જુદી વસ્તુ છે, પણ આપણો ક્રમ ના આવે ને કંઈક ગમે તે રીતે ઉલટાવીને ગમે ત્યાંથી આપણે ચોખ્ઠા ગોઠવીને લઈ લઈએ પહેલાં. એટલે જેને ખરેખર જરૂર છે, ઉંમરલાયક હોય કે બીજી કોઈ મુશ્કેલી હોય ને એને જરૂર હોય, એ ડોઝ તમે લઈ લીધો. એટલે અન્યને નુકસાન તો કરીએ જ છે, પણ સીધું નુકસાન કરતા. પેલો તમોગુણવાળો ની પ્રધાનતાવાળી વ્યક્તિ સીધું જ નુકસાન કરે, એના મનમાં તો એ જ ધ્યેય છે, અન્યને નુકસાન કરવું જ. જ્યારે આ પોતાનો સ્વાર્થ સાધવા દ્વારા ઇનડાયરેક્ટલી, પરોક્ષ રીતે બીજાનું નુકસાન કરે. એટલે જેમ સ્વાર્થ પ્રધાન સમાજની અંદર છેવટે તો વિસંવાદિકતા જ ઉત્પન્ન થવાની છે. બીજાઓને એમના હકથી વંચિત રાખો ને તમે ભેગા કરો, તમે તમારું ધન હોય ગમે તે વસ્તુ તમે ભેગી કરતા જાઓ, અને એ રીતે અસમાનતા તો ઉત્પન્ન કરવાના જ છે, અને એ રીતે નુકસાન જ થવાનું છે. એટલે વાસ્તવમાં આ શાના જેવું છે, એક વ્યક્તિ સીધું વિષ કોઈકને આપે છે અને બીજી વ્યક્તિ ધીમે ધીમે વિષ આપે, એના જેવું છે બસ. એટલે આ રાગ પ્રધાન જીવન જે છે, સ્વાર્થની પ્રધાનતા જે છે, એ વ્યક્તિ સમાજને આ રીતે ધીરે ધીરે વિષ આપે છે, ઝેર આપે છે. જ્યારે આપેલી તમો પ્રધાન વ્યક્તિ જે છે, જેનામાં દ્વેષની પ્રધાનતા છે, સીધું વિષ આપે છે, રાક્ષસી સંપત્તિવાળો, પેલો આસુરી સંપત્તિવાળો. એટલે રાગ પ્રધાન વ્યક્તિ પણ સમાજને નુકસાનકારક જ છે, દ્વેષ પ્રધાન વ્યક્તિ સીધું તાત્કાલિક નુકસાન કરે. પણ છેવટે બંને જણા જે છે, બંને એટલા ભગવાન એનાથી દૂર રહેવાની વાત કરે છે. સત્વની પ્રધાનતા હોવી જોઈએ, દૈવી સંપત્તિની પ્રધાનતા હોવી જોઈએ. એટલે બંને વાસ્તવમાં ધ સોસાયટી, સંવાદિકતા જે છે એને નુકસાન પહોંચાડે છે. અને અહીંયા ભગવાન આ રીતે બંને પ્રકારની સંપત્તિની વાત કરીએ છીએ, જે આપણામાં ન હોવી જોઈએ, આસુરી સંપત્તિ કે રાક્ષસી સંપત્તિ, અને બંનેનો અહીંયા સમાવેશ કર્યો છે. ઇન શોર્ટ, ભૌતિકવાદમાં આવી ગયો બંને. અર્થકામની પ્રધાનતા હોય ને ત્યારે એ અર્થકામ બતાવે જ છે ભગવાન કેવી રીતે અર્થકામની પ્રધાનતાવાળું જીવન હોય તો એ અર્થકામની પ્રાપ્તિમાં, સ્વાર્થની પૂર્તિમાં અન્યને નુકસાન પહોંચાડો, અથવા અર્થકામની પ્રાપ્તિમાં જે અવરોધ બન્યો એને સીધું નુકસાન પહોંચાડો, આઈધર વે. એટલે આઈધર એ રાક્ષસી સંપત્તિવાળા બની જાઓ કે આસુરી સંપત્તિવાળા બની જાઓ. છેવટે જીવનમાં ચાર પુરુષાર્થમાં અર્થકામની પ્રધાનતા હોય તો આ બંને પ્રકારની સંપત્તિ આવવાની જ છે. બે પ્રકારની સંપત્તિ છે જ, માની જ લો. જ્યારે ધર્મ અને મોક્ષની પ્રધાનતા હોય તો પછી વાસ્તવની અંદર દૈવી સંપત્તિવાળું જીવન છે.
એટલે એ પ્રકારે એ કહે છે. અને આ રીતે જ્યારે અર્થકામની આપણે એને આપણે જ્યારે કહી રહ્યા છીએ કે અર્થકામની પ્રધાનતાવાળું જીવન, ભૌતિકવાદી જીવન, આધ્યાત્મિકવાદી જીવન નહીં, ભૌતિકવાદ, ધાર્મિક જીવન નહીં, આધ્યાત્મિક જીવન નહીં, ને અર્થકામની પ્રધાનતાવાળું જીવન હોય, એટલે આવા સ્વામીઓ જોડે જાઓ ત્યારે આ પ્રકારની એ લોકો હંમેશા નિંદા કરતા હોય, ભૌતિકવાદની નિંદા કરતા હોય, અર્થકામના પુરુષાર્થની નિંદા કરતા હોય. એટલે હવાની જોડે જવું નહીં ભાઈ. આવા લોકો છે ને, આપણો રસ હશે ને આપણે એની એ રસ, વિષયો માટેનો રસ એ કાઢી નાખશે. અને એ લોકો આ પ્રકારે સતત નિંદા જ કરતા હશે. આવું પણ ખરેખર એવું વસ્તુ નથી. એટલે ક્રિટિસિઝમ આપણે જે આ પ્રકારનું, મતલબ આ પ્રકારની ટીકા વગેરે જે કરતા હોઈએ છીએ એને બરાબર સમજવાની જરૂર છે. અર્થકામની નિંદા કરવામાં નથી આવતી વાસ્તવની અંદર. અર્થકામની પ્રાપ્તિમાં જે પેલો સ્વાર્થ અને અન્યનું નુકસાન પહોંચાડવાની જે વૃત્તિ છે એની નિંદા આપણે કરી રહ્યા છીએ. કે વ્યક્તિ આવો ક્યાં તો અસુર બની જાય છે, ક્યાં રાક્ષસ બની જાય છે, એમ કહેવાનો આશય છે. અને બની જાઓ તોય વાંધો નથી, પણ તમે જીવનની અંદર જે ઈચ્છો છો મુખ્ય સંપત્તિ, એટલે આપણે ઈચ્છીએ છીએ વાસ્તવમાં સુખ, સલામતી અને શાંતિ. બીજું શું ઈચ્છીએ છીએ? એટલે એ જે સંપત્તિ તમે ઈચ્છો છો, મોક્ષ સંપત્તિ, એ પ્રાપ્ત ન થાય પછી આ બે સંપત્તિ હોત, કે રાક્ષસી સંપત્તિ હોય કે આસુરી સંપત્તિ હોય, તો આપણું મનની અંદર રજોગુણ કે તમોગુણની પ્રધાનતા છે. અને તો પછી એ મોક્ષ સંપત્તિ જે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, જ્ઞાન માટે સત્વ જોઈએ, સત્વાત સંજાય તે જ્ઞાન, અને માટે સત્વ ગુણની પ્રધાનતા જોઈએ, દૈવી સંપત્તિની પ્રધાનતા જોઈએ, તો પેલી પ્રાપ્ત થશે જે ઈચ્છો છો ખરેખર તમે જન્મથી જે ઈચ્છો છો. એટલે વાસ્તવમાં એ પ્રાપ્ત નહીં થાય. તમે જે ઈચ્છો છો પ્રાપ્ત નહીં થાય, માટે અમે આ ટીકા કરીએ છીએ, જેથી કરીને તમે એ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ છે થોડો ઢીલો કરો. વાસ્તવમાં ખરેખર અર્થકામની નિંદા કરવામાં નથી આવતી. અર્થકામની જ પ્રધાનતાને કારણે ધર્મ અને મોક્ષની જે ભોગ લેવાઈ જાય છે, અને વાસ્તવમાં મોક્ષ બધા ઈચ્છે જ છે, સ્વતંત્રતા બધા જીવનમાં ઈચ્છે જ છે, અને એ વાસ્તવમાં એની સામે આ વસ્તુ અવરોધરૂપ છે. માટે અમે એની ટીકા કરીએ છીએ. એટલે લોકો કહે છે કે આ બધા સ્વામીઓ ભેગા થાય ને એટલે ધનની નિંદા કરે. કશું એવું નથી કરતા. ધનની શા માટે નિંદા કરે? સ્વામીનું જ જીવન ધનથી ચાલે છે. સ્વામીનું ભોજન અન્યના ધનથી આવે છે, સ્વામીના કપડાં અન્યના ધનથી આવે છે, સ્વામી જ્યાં રહે છે એ અન્યના ધનથી આશ્રમ બનેલો છે. એટલે ધનની કોઈ નિંદાનો પ્રશ્ન જ નથી. શા માટે નિંદા કરે? પોતે પોતાના, આ તો શેના જેવું છે, આપણે જ્યાં બેઠા હોઈએ એ ડાળી પર એ ડાળીનો કુહાડીથી કાપી રહ્યા હોય એટલે મૂર્ખામી જ કહેવાય ને. એવું કોઈ ન કરે. શા માટે કરે? ધનની નિંદા કરવામાં આવતી જ નથી વાસ્તવમાં. ધન એટલે લોકો સામાન્ય રીતે આવું માને છે, આવી રીતે ટીકા કરીને એટલે કે ધનથી તદ્દન વિમુખ થવાની વાત કરે છે. એવો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ વાસ્તવમાં ધનની પાછળ પડી જઈને જે ભોગ તમે જીવનમાં તમે જે મતલબ કે ક્યાં અન્યને નુકસાન પહોંચાડો છો, ક્યાં તમારું પોતાનું જીવન અન્યને નુકસાન પહોંચાડવામાં આપણું નુકસાન છે જ. આ બહુ નિર્વિવાદ વસ્તુ છે. અન્યને નુકસાન પહોંચાડવામાં આપણું નુકસાન છે જ, એમાં શંકા જ નથી. એટલે આ રીતે સ્વાર્થની પૂર્તિ માટે કે અન્યને નુકસાન પહોંચાડવામાં છેવટે આપણને નુકસાન થાય છે. આપણે જ આ ધ્યેયથી વંચિત રહી જઈએ છીએ, મોક્ષ ધ્યેયથી વંચિત રહી જઈએ છીએ. એટલે જેવી રીતે ધન પ્રત્યેનો રાગ જે છે, જેના કારણે આ પ્રકારે એની પાછળ પડીને જીવન બરબાદ કરી નાખીએ છીએ, એ જેટલું નકામું છે એટલો ધન પ્રત્યેનો દ્વેષ એ નકામો છે. બંને બેલેન્સ એટીટ્યૂડની જ ભગવાન વાત કરે છે, હંમેશા સમત્વની જ વાત કરે. દ્વેષ પણ નકામો છે ધન પ્રત્યેનો, અને ધન પ્રત્યેનો રાગ પણ એટલો જ નકામો છે. એટલે અને આ અર્થાત ધન જે છે, વાસ્તવ ધન જ આધ્યાત્મિક વિકાસનું મોટું સાધન છે. ધન જ આધ્યાત્મિક વિકાસનું મોટું સાધન છે. એ તો ઘણી વાર વાત કરી છે અને કશું કરીશું, ચાલો વાંધો નહીં. એટલે ધન કમાવું અને પછી એના દ્વારા આધ્યાત્મિક વિકાસ. ધન કમાઈને આધ્યાત્મિક વિકાસ, એ શું તમે આડું કંઈક વિચિત્ર બોલતા લાગો છો? કશું વિચિત્ર નથી બોલતો. પંચમહાયજ્ઞ જે છે, જે તમારા જીવનમાં સત્વની વૃદ્ધિ કરશે. સાત્વિક કર્મો કયા? સાત્વિક કર્મથી સત્વની વૃદ્ધિ થાય, જેને કારણે જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જન્મે, છેવટે મુક્તિ પ્રાપ્ત થાય, પેલું ધન મળે, મોક્ષરૂપી ધન મળે. એટલે પંચમહાયજ્ઞ કરવા માટે ધન તો જોઈશે જ ને. પહેલો જ યજ્ઞ દેવયજ્ઞ, દેવતાઓનું પૂજન યજ્ઞ વગેરે કરવા માટે ક્યાંથી થશે?
રિસોર્સિસ વગર ક્યાંથી થવાનું છે? માતા પિતા માટે કશુંક કરવું જ સ્વામીજી, એ તો નથી રહ્યા પણ એમના માટે કંઈક કરવું, પિતૃયજ્ઞ મતલબ એમના પાછળ કંઈક કરવું છે, આમ કરું તે કરું, ધન તો જોઈશે જ. એટલે અન્યને મદદ કરવી છે, અન્ય મનુષ્યોને મદદ કરવી છે તો એ જોઈશે, રિસોર્સિસ તો જોઈએ જ. અને અન્ય પશુ પક્ષીઓ વગેરે માટે કંઈક કરવું છે તો એ ધન જોઈશે. એટલે પંચમહાયજ્ઞ કરવા માટે કંઈક તો રિસોર્સિસ જોઈએ જ ને, ધન જ ના હોય ક્યાંથી થવાનું છે? એટલે ધન કમાવામાં એક વાંધો નથી, વાત કરવાના છે જો કે ચાલો એની વે. એટલે વાસ્તવની અંદર પણ કેવળ એની પાછળ પડી જાઓ ને એના માટે થઈને પછી મૂલ્યોનો ભોગ આપો અને સમગ્ર જીવન એની પાછળ વેડફી નાખો, એ પણ ખોટું છે. ધન પ્રત્યેનો દ્વેષ પણ નકામો છે, ધન પ્રત્યેનો રાગ પણ અતિશય આસક્તિ, આકર્ષણ, ધનનું આકર્ષણ પણ નકામું છે, એ કહેવાનો આશય છે. ચાલો એની અહીંયા આપણે કહી રહ્યા હતા ચિંતામાં પરિમેયાન છે. કેવા છે આ બધા આ આસુરી સંપત્તિવાળા લોકો કેવા છે એની વાત ચાલે છે. ચિંતામાં પરિમેયાન છે પ્રલયાંતામ ઉપાશ્રિતા કામોપભોગ પરમાહ એતાવદિતિ નિશ્ચિતા. આ જે ભૌતિકવાદીઓ જે છે વાસ્તવમાં એ લોકો પરતંત્ર બની ગયેલા છે બિચારા, હે ને, બાહ્ય પરિસ્થિતિઓમાં પરતંત્ર છે. ધનની વાત તો હજુ પછી આવવાની જ છે 13મા શ્લોકની અંદર, પરંતુ અત્યારે આપણે આ જે 4 ચિંતા આ વાત કરતા હતા એ વાસ્તવમાં આ રીતે આ ભૌતિકવાદીઓ જે છે એ લોકો સતત બાહ્ય પરિબળો પર પરતંત્ર બની ગયા છે, પણ એમના સુખ માટે, સલામતી માટે બાહ્ય વસ્તુ પર પરતંત્ર છે, શાંતિ માટે પરતંત્ર છે. અને પાપ પ્રાપ્ત નથી થતું. મેં ગઈ વખતે વાત કરી જ તમને, જેટલું તમે એની પાછળ પડો ને આ 3 વસ્તુ માટે, સુખ શાંતિ સલામતી માટે, જેટલો બાહ્ય જગત પર આધાર રાખો એટલી નિરાશા વધારે છે. અને એ સિવાય સુખનો એ એમને મેં જોઈએ. આ તો સુખનો આધાર બાહ્ય વસ્તુ પર હોય ને, બાહ્ય જગત એવું છે જેના પર મારું નિયંત્રણ નથી, અને મારું નિયંત્રણ નહીં હોવાને કારણે એક અનિશ્ચિતતા સતત જીવનમાં બનેલી જ રહે છે. સતત અનિશ્ચિતતા હોય જ જીવનમાં, અને અનિશ્ચિતતા જ્યાં હોય ને ત્યાં ચિંતા પહેલી આવે. અનિશ્ચિતતામાંથી જે જન્મતી સીધી વસ્તુ છે ચિંતા. ચિંતા જન્મે, તાણ જન્મે. તમે એક વિચાર કરો, તમે એક ફેમિલીની અંદર રહો છો, એક કુટુંબની અંદર, જ્યાં બાહ્ય બીજા મેમ્બર્સ છે, બીજા કુટુંબીજનો છે, એના પર તમારા સુખનો આધાર છે, આનંદનો આધાર હોય, એટલે એ લોકોને ખુશ રાખ્યા જ કરવા પડે. અને રાખો એનો વાંધો નથી, પણ તોય પેલી અનિશ્ચિતતા તો રહે. અને સહેજ કોઈનું મોં વાંકું થાય તો તમને રાત્રે ઊંઘ ના આવે. ચિંતા એટલે એન્ઝાયટી, સ્ટ્રેસ. તમે જ્યારે તમારા સુખનો આધાર બાહ્ય જગત પર રાખો ને ત્યારે વાસ્તવની અંદર તાણ, ચિંતા જન્મ્યા વગર રહે જ નહીં. અને માટે આ લોકો, આ કંપનીઓવાળા આજ તો ઉપયોગ કરે છે આપણને ખાલી જણાવી દે કે એમને ખબર છે કે આપણે બાહ્ય જગતમાં આપણા સુખનો આધાર છે, એટલે જુદી જુદી વસ્તુઓ લાવીને તમને એડવર્ટાઇઝમેન્ટમાં બતાવી દે, બસ આટલું કરે. અને એના કારણે પછી એમનું બધું ચાલે. એકવાર તમને જણાવી દે કે આવી વસ્તુ મળે જ ખરી બજારમાં, બસ આટલું જણાવવાનું. એડવર્ટાઇઝમેન્ટ એટલે શું? જણાવવાનું કે આવી વસ્તુ મળે છે અને એનો આવો ઉપયોગ છે, અને તમારું જીવન આટલું વધારે સગવડવાળું બનશે. તમે ઓલરેડી પરતંત્ર તો છો જ બાહ્ય જગત પર. એટલે 1-2 વાર આવી રીતે કે 10 વાર કે 50 વાર જ્યારે તમને જણાવવામાં આવે ને ત્યારે તમારાની અંદર સંગ ઉત્પન્ન થાય. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગાત સંજાયતે કામઃ. પછી આગળ ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ પજાયતે સંગજન્ય. આ લાગે છે તો સારું. ધ્યાયત, ધ્યાન કરવું અર્થાત તમને વારંવાર બતાવો, વારે ધ્યાનમાં એ જ છે ને, વારે એક જ વૃત્તિ જે છે એની આવૃત્તિ કરવી. એટલે એ તમે તો કશું નથી કરતા, કારણ તમને ખબર નથી આવું કશું મળે છે, પણ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા લાવે, તમારું ધ્યાન દોરે. અને તમે એકવાર ધ્યાન દોરે ને અને ધ્યાન કરતા થાવ એટલે એમાં એની સાથે પછી સંગ જન્મે. આ વસ્તુ છે તો સારી, લાવવા જેવી છે, જોઈએ. પછી જાઓ તમે અને જુઓ, હો આ પેલી જ વસ્તુ છે, પેલી એડવર્ટાઇઝમેન્ટમાં આવેલી એ વસ્તુ છે. સંગાત સંજાય તે કામ, બસ પછી કામ જન્મે. કામાત ક્રોધ વગેરે તો પછી ના પૂરી થાય ઈચ્છા. પતિ કે નથી લાવવાની, ફોન કરી આપણે, આ લઈ આવું, આટલા $નું છે, ના હમણાં નહીં, આમ બસ આ એ પતિ સામે ગુસ્સો ને. એનીવે એટલે કામમાંથી કાં તો લોભ જન્મે. આવી વસ્તુ લાવો ને પછી તમને થાય આ તો બહુ સરસ વસ્તુ છે, સ્વામીઓ નહીં થાય ને, આહા તો બહુ સરસ, આ બિસ્કિટ તો બહુ સારા છે, ફર્સ્ટ ક્લાસ છે, આહા હવે આવા જ લાવજો, આવા બીજા મળે છે.
લોભ જન્મે. જો કેવી પરતંત્રતા વધતી જાય છે. જ્યાં સુધી આપણા રૂમમાં ના આવે ત્યાં સુધી ચિંતા પણ રહે ક્યારે આવશે. કેવું ભગવાને આખી સ્કીમ બતાવી ત્યાં બીજા અધ્યાયની અંદર. કેવી પરિસ્થિતિ છે આપણી. અમને સમજી તાણ બહુ, પણ તાણનું કારણ તો જાણો. આજ સતત ચિંતા. ભગવાન કહે છે અપરિમેયમ ચિંતા. અપરિમેય. અપરિમેય એટલે કેટલી ચિંતા. આપણી આસક્તિ એક જગ્યાએ થોડું છે, આપણું આકર્ષણ એક જગ્યાએ થોડું છે. બધા કેટલી વસ્તુમાં આકર્ષણ છે આપણું. પ્રત્યેક આકર્ષણનો વિષય જે મારાથી અન્ય જ છે. મને મારા માટે આકર્ષણ હોય તો બહુ સારું ભાઈ. એનું નામ જ જિજ્ઞાસુ. એનું નામ જ જિજ્ઞાસુ. એક જ એનું તો ઇક્વેશન આટલું જ છે. હું મારા માટે આકર્ષણનું પ્રિય વસ્તુ હું જ છું ને હું જ આનંદનો સ્ત્રોત છું ને બાહ્ય જગતમાં કોઈ આનંદ છે જ નહીં. આત્મની એવા આત્મના તુષ્ટ. બસ પછી એક મેળવી લીધું પછી પોતાનામાં જ ખુશ છે. પોતે જ આકર્ષણનો વિષય છે અને પોતે આનંદનો સ્ત્રોત છે ને જાણીએ લીધું. આત્મની આત્મના તુષ્ટ. જ્યારે આ તો અનાત્મના તુષ્ટ. હા, ભૌતિકવાદી એટલે જ બાહ્ય જગતમાં જ એના આકર્ષણ છે. એમાં જ એના સુખનો આધાર છે. એના સુખનો નહીં, શાંતિનો આધાર ને સલામતીનો આધાર. કોઈ વ્યક્તિમાં સલામતી જુએ ને કોઈ જગ્યામાં એને શાંતિ દેખાય ને કોઈ જગ્યામાં એને સુખ દેખાય, કોઈ વિષયમાં સુખ દેખાય ને બધું એના માટે બાહ્ય જગતમાં જ આધાર. અને પ્રલયાંતામ ચિંતા એટલે પ્રલયાંતામ એટલે આ ચિંતાઓમાંથી એ આ જન્મ અને મૃત્યુ નહીં આવે ત્યાં સુધી એમાંથી ચિંતામાંથી મુક્ત નહીં બને. અગણિત ચિંતાઓ અને પ્રલય એટલે આમ તો પ્રલય એટલે પેલો પ્રલય સુધી ચિંતા કરે. પણ એ તો એટલે પણ જન્મ અંત સુધી તો ખરો અને બીજા જન્મમાં લઈને જ જન્મે. કારણ કે આ સોફ્ટવેરની અંદર એક પ્રકારની ડિઝાઇન છે. એટલે આ હાર્ડવેર જતું રહ્યું પણ સોફ્ટવેર તો પાછું બદલાવાનું. સોફ્ટવેર બદલાવાનું નથી, એ પાછા નવા હાર્ડવેરમાં ફિટ થવાનું અને એમાં આ જ લઈને જન્મે. જે ગયા જન્મનું હતું એ જ લઈને આવે ને બીજું શું ત્યારે. ગયા જન્મમાં આ જ હતું, બહિર્મુક્તા, ભૌતિકવાદ, પરતંત્રતા, ચિંતાઓ. એ જ પાછું પેલા નવા જન્મમાં એ પાછું મૃત્યુ સુધી ચાલે. એટલે જન્મ એટલે પ્રલય સુધી. આવી રીતે પતી ગયું. બરાબર જ છે. પ્રલયાંતા અપરિમેયા વધતી જાય, પાછી વધતી જ જાય. કારણ કે સંસ્કારો પડતા જાય ને, નવી નવી વસ્તુનો અનુભવ કરો, સંસ્કારો પડતા જાય બાહ્ય જગતમાંથી કેટલાય અર્થકામના વિષયો. અને એના જે એવું બીજું આટલું શોધે છે એ લોકો આ જ કરે. જાણે છે કે વ્યક્તિનું મન છે બોર થઈ જશે. અમે અત્યારે આપીએ છીએ એમને, એનાથી બોર થઈ જશે એટલે વળી પછી એમાં કંઈ મોડિફાય કરે થોડું. બિસ્કિટમાં જરાક આમ બીજો સહેજ કંઈક આમ સહેજ આ તો વધારે સારું છે એટલું વળી પાછું તો એનાથી વધારે સારું ચાલ્યા જ કરે છે. તમે જુઓ કેટલી શોધો થાય છે. શોધ કર્યા પછી એણે એ વસ્તુ તમારા સુધી લાવવી પડે. જાનાતી ઈચ્છતી કરોતી. તમને જ્ઞાન જ પ્રદાન કરવું આટલું કામ છે એ લોકોનું એડવર્ટાઇઝમેન્ટ દ્વારા કે આ વસ્તુ તમારા માટે બહુ જરૂરી છે. બસ આટલું જ્ઞાન આપે. પછી બાકી ઈચ્છતી એ તો આપણું જ કામ છે. ઈચ્છા કરવી અને પછી એના માટે દોડવું, માર્કેટમાં જવું અને ક્યાં મળે છે શું કરવું. કરોતી કર્મ કુરુતે. બસ પછી લઈ આવવું, પછી ભોગવવું, પછી એમાંથી નવી ઈચ્છાઓ જન્મવી અને પછી નવી ઈચ્છા આપણને થાય કે આ છે સારું. ત્યાં તો આવી ગઈ છે નવી એડવર્ટાઇઝમેન્ટ કે અમે આટલો સુધારો કર્યો અને આ એના કરતાં પણ વધારે સારી વસ્તુ છે. સ્વામીજી ફલાણું તેલ લઈ જાઓ, આ વાળ માટે બહુ સારું છે નહીં પણ આ તો લગાવો, આ બહુ શીતળ છે એટલે મને જોઈએ ફલાણાનું શીતળ તેલ જોઈએ છે મારે. એટલે ગયો તે કે ના એના કરતાં જુઓ હમણાં લેટેસ્ટ કાઢ્યું છે, આ લઈ જાઓ સ્વામીજી. આ તો એના કરતાં સરસ છે. લગાવ્યા પછી પતી ગયું કામ. એ કંપનીનું કામ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું કંપનીનું. તમે બંધાઈ ગયા એ વસ્તુથી. એની એ કહેવાનો આશય આ જ ચાલે છે. ચિંતામાં પરિમેયામ પ્રલયાંતામ. એટલે આને આ કેવા છે આ બધા લોકોનું આવા પ્રકારના અર્થકામને જ વરેલા એના પર પરતંત્ર લોકો જે છે એના અને બાહ્ય જગતમાં પરતંત્ર રહે છે એ લોકો હંમેશા અનિશ્ચિતતાથી ઘેરાયેલા રહેવાના. કારણ કે બાહ્ય જગત તમારા નિયંત્રણમાં નથી અને માટે આ રીતે આવી અસંખ્ય ચિંતાઓવાળા પ્રલયાંતામ કામોપભોગ પરમાહા. એટલે કાને હંમેશા એ લોકો બીજા કશાને આપણે કહીએ કે ભાઈ આ કામ ઉપભોગ પરમાહા ઉપાશ્રિતા. પ્રલયાંતામ ઉપાશ્રિતા. પ્રલયાંતામ ઉપાશ્રિતા અને કામોપભોગ પરમાહા. ઉપાશ્રિતા એટલે એને વરેલા આવી અનેક ચિંતાઓથી ઘેરાયેલા એમ. અને કામ અને ઉપભોગને જ વરેલા. આપણે કહીએ કે ભગવાનને શરણે જાઓ, ના
અમે તો અમારી ચિંતાઓને શરણે છીએ. ચિંતાઓને શરણે છીએ એવું નહીં, એમાં કોઈ સંકલ્પ નથી. સ્વામી એક જણ કહે છે કે સ્વામી આ ચિંતાઓમાંથી કેવી રીતે છૂટું, ખબર નથી, મારી પાસે બધું બહુ જ છે સ્વામી, મારા છોકરાઓ હોય કે બધા બધા વેલ સેટ છે, આમ છે તેમ છે, પત્ની સારા છે, પણ આ ચિંતાઓમાંથી કેમ છૂટવું? ચિંતાનું કારણ બાહ્ય જગતમાં પરતંત્રતા છે, બીજું કશું જ નથી. તમે એક જ વસ્તુમાં નિશ્ચિત છો અને તમે પોતે, તમે તમારા પર આધાર રાખો તો કોઈ ચિંતા નથી. પણ સ્વામીજી હું ગમે ત્યારે જતો રહીશ તો પછી મને મારી ચિંતા એટલે થાય છે. એ તમે જતા રહેશો એટલે શું? હું કોની વાત કરું છું? પણ આત્માની વાત કરું છું. તમે તો દેહની વાત કરો છો. તમે જતા રહેશો એટલે કોણ? દેહ જવા છે તેની વાત કરો છો? તો પણ દેહ તમે ક્યાં છો? એટલે સ્થિતપ્રજ્ઞ એવો છે જે ચિંતાઓથી મુક્ત છે, કારણ કે હું કદી જવાનો નથી. હા, ચિંતા ક્યારે હોય કે આ જતું રહેશે, પણ હું તો કદી જતોય નથી ને આવતોય નથી. આયારામ ગેરામ મારામાં છે નહીં. મારાથી અન્ય, આત્માથી અન્ય કોઈ પણ વસ્તુને આત્મા કહી કે એના પર આધાર રાખ્યો આપણા સુખ શાંતિ સલામતી સિવાય, આત્માથી અન્ય કોઈ પણ વસ્તુ પર સુખ શાંતિ સલામતીનો આધાર રાખ્યો તો એ મળવાને બદલે ચિંતાઓ બહુ મળશે, એમ કહેવાનો આશય છે. આત્મની આત્મના તુષ્ટ. જો આ ભગવાનની વ્યાખ્યા જુઓ તમે કેટલી લાગુ પડે છે. પોતાના પર આધાર રાખ્યો બસ, તો પછી ચિંતાનો પ્રશ્ન જ નથી, કારણ કે હું તો નિશ્ચિતપણે છું જ. મારાથી અન્ય વસ્તુ હોય કે ના હોય નક્કી નથી, પણ મારાથી અન્ય એટલે આ શરીર મન બુદ્ધિ પણ મને આપણું આટલું બધું ચિંતન કરતું મન ને આટલું બધું વિચારતું મન ને આ બધી ઇન્દ્રિયો અત્યારે બોલી શકીએ છીએ, ક્યારે જતી રહે ખબર નહીં. આંખ જોઈ શકે છે, ક્યારે જતી રહે ખબર નહીં. મન વિચારી શકે છે, ક્યારે જતું રહે ખબર નહીં. હે ને, થાય છે ને બ્રેઇનમાં ગરબડો બધું. શરીર પર આધાર, ક્યારે જતું રહે ખબર નહીં, તો પછી રહેવાની ચિંતા. પણ આત્માને જે વરેલો છે, આત્મા પર જ સુખનો આધાર ને આત્મા પર જ શાંતિનો આધાર ને આત્મા પર જ સલામતીનો આધાર છે, એને માટે કદી ચિંતા કે એને નિરાશ થવાનો વારો આવવાનો નથી. એક જ વસ્તુ નિશ્ચિત છે જીવનમાં, અને એટલા માટે કહું સર્વમ પરવશમ દુઃખમ. પરવશમ, અન્યને પર આશ્રિત થયા કે દુઃખનો પાર નથી, ચિંતાઓનો તાણનો પાર. સર્વમ સ્વવશમ સુખમ. સ્વવશમ, સ્વવશ, પોતાને વશ થયા, પોતાના પર આધાર રાખ્યો તો સુખ જ છે, અન્યને વશ થયા તો દુઃખ જ છે. આવું સિમ્પલ સૂત્ર આપ્યું ને. ચાલો, એટલે આપણે કહીએ કે ભાઈ છેવટે આ બધું ઈશ્વરને શરણે જાઓ, અને આ બધું આ બાહ્ય જગત પર, બાહ્ય જગતને શરણે ન રહો, વિષયોને શરણ ન સ્વીકારો, ઈશ્વરનું શરણ લો. સ્વીકારે એ સાંભળે જ નહીં. અને એને શેને વરેલા છે? કામ ઉપભોગ પરમાહ. અને માટે કામ અને ઉપભોગને જ પરમાહ. પરમાહ એટલે કમિટેડ, એ જ એમના જીવનની અંદર રહેલું છે. એનું ધ્યાન કરનાર. ઉપરમનો અર્થ કરીએ એટલે ધ્યાન પણ કરી શકો. કામ અને ઉપભોગ. કામ એટલે જે તે વિષયની ઈચ્છા, અને એને એ વિષયની ઉપભોગ, એનું જ સતત ચિંતન કરનારા જે છે, એ જ એમના જીવનનું ધ્યેય છે, એવું પણ કહી શકો. ઉપરમ એટલે એ જ એમના જીવનનું ધ્યેય છે. ઇતિ એતાવત નિશ્ચિતાહ. બસ એ લોકો વિચારે છે કે આટલું જ છે જીવન. અર્થ અને કામની પ્રાપ્તિ કરવી એ જ જીવનની સફળતા છે. જેટલું આપણે ભેવું કરીએ અને એનો ઉપભોગ કરીએ, એ વિષયોની ઈચ્છા હોવી એ પણ સફળતાની નિશાની છે. એક જણે આવું કહ્યું કે વિષયોની, આપણા મનની અંદર અનેક વિષયોની ઈચ્છા હોવી એ મન હેલ્ધી છે એકદમ. આ તો, અને પેલું વિષયોની ઈચ્છા ન હોય તો ડલ તમારા જીવનનું મોટિવેશન. તમારા જીવનમાં શેનાથી તમને મોટિવેશન આવે? કંઈક મેળવવાની ઈચ્છા હોય અને પછી એનો ઉપભોગ, એ જીવન છે. એ જ સફળતાનો આંક છે, માપદંડ છે, મેઝરિંગ રોડ એ જ છે. આ બાકી બધું જીવન શું છે? એના વગર કરવાનું શું? ઇતિ એતાવત, બસ આ જ જીવન છે. આને જ વરેલા રહેવું જોઈએ. અને ઉપનિષદની અંદર જાઓ તો આ લોકોની ટીકા જોવા મળે સખત. અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ જંગન્યમાનાહ અને પર્યંતિ મૂઢાહ અંધેનૈવ નિયમાના યથાંધઃ. અને આ તો અંધ થયેલા જ છે. જીવનનું ધ્યેય દેખાતું નથી એમને. શોધી તો રહ્યા છે પણ ક્યાં જ ખબર નથી. અંધ છે, ખબર ન હોય ને. અંધ વ્યક્તિ બિચારીને ખબર ન હોય, એ શોધે છે. એને રસ્તો જોવો જોઈએ, માર્ગ જોઈએ છે, એનું ગંતવ્ય સ્થાન મેળવવું છે, પણ પ્રાપ્ત નથી થતું કારણ કે અંધ છે. આનું ગંતવ્ય સ્થાન છે મોક્ષ. શોધી રહ્યો છે પાછો. હા, શોધી રહ્યો છે. કોઈ વસ્તુ સુખ ના આપતી હોય તો મને વસ્તુમાં રસ નથી.
કોઈ વસ્તુ જો મને ખાતરી થઈ ગઈ કે અહીંયા શાંતિ નહીં મળે તો મારી વસ્તુમાં રસ નથી, ગમે એવી ના હોય. ગમે એવી તમે જે વ્યક્તિને અત્યંત પ્રેમ કરતા હો એ વ્યક્તિ શાંતિ તમને નહીં આપી શકે. જો ખાતરી થઈ ગઈ તો એ વ્યક્તિમાંથી રસ ઉડી જશે. એટલે કોઈ આ વસ્તુ મને સુખ નહીં આપી શકે તો રસ ઉડી જ જશે, અને ઉડી જાય છે જ. આપણે ભલભલી વસ્તુઓ ફેંકી દઈએ છીએ, આપણા ઘરની અંદર જ ક્યાં પડી હોય ખબર નથી આવતી. એક જમાનામાં લાવેલા કે આમાં સુખ છે એમ કરીને લાવેલા, અને અત્યારે તો ક્યાંય પડી છે ખબર નથી આપણને, અને રસે નથી. કદાચ નજરમાં આવી જાય કે દિવાળી વખતે બધું કાઢ્યું, બધું શોધવા, બધું ક્લીન કરવા માટે ઘરમાં, અને નીકળ્યા વસ્તુ, તમને કોઈ રસ નથી. તમારું વૈરાગ્ય ત્યાં એટલો સ્પષ્ટ દેખાય, હા આજુબાજુ બધું પડેલું છે, પણ તમે બિલકુલ નિર્લેપ છો. એક જમાનામાં તો એ વસ્તુની પ્રાપ્તિ માટે આમ આઘા પાછા થઈ ગયા હતા, કારણ કે એ છે ત્યાં પેલા મોલની અંદર, અને તમે ઘરમાં છો. એ ન આવે તમારું ને એના વચ્ચેનું અંતર તમને અત્યંત અજંપામાં રાખે. જે ઘડીએ આમ પ્રાપ્ત કરો પ્રિય મોદ અને પ્રમોદ વૃત્તિ, આમ એ લેવા માટે નીકળ્યા, અને એમ જોયું એની સાથે જે તમારા હૃદયમાં ઉછાળો આવે, અને એને અડ્યા, અને વધારે ઉછાળો, અને ભોગવ્યું તાર તો પ્રમોદ, અને પ્રમોદમાંથી પાછું મોદમાંથી પછી પ્રિયમાંથી અપ્રિય થઈ. કેટલી કરોડો વસ્તુ પડી હોય છે ઘરની અંદર જેમાં તમને રસ જ નથી, જેના માટે તમે આકાશ પાતાળ એક કરેલા મેળવવા માટે કેટલા ઝઘડા કર્યા, ને કેટલી એના માટે સેવન કર્યું, ને કેટલું શું કર્યું, કોઈ રસ નહીં. આવું છે. એટલે આપણને ખબર જ નથી કે વાસ્તવમાં સુખનો વિષયમાં સુખ નથી, શાંતિના વિષયમાં શાંતિ નથી, જેને માનીએ છીએ. આકર્ષણ જે હતું એને એટલે કહે છે કે વૈરાગ્ય હોવો જરૂરી છે. વૈરાગ્ય એટલે આવું એક્સેસિવ વેલ્યુ, કોઈ વસ્તુ પર વધારે પડતું એનું મૂલ્ય નહીં. વસ્તુનું મૂલ્ય છે ખરું, લોકો સાથે વાતચીત કરવા માટે, સંપર્ક કરવા માટે જરૂરી છે, અને બીજાઓના માટે આનંદનું સાધન બની શકો. સ્વામી કોઈકને ફોન કરે, રાજી થાય, સરસ, બહુ સરસ. પણ સ્વામીના સુખનો આધાર એના પર હોય, આ સુખનું સાધન માની લઉં તો ગરબડ, અને શાંતિનું સાધન માની લઉં તો ગરબડ. આ એ બતાવે છે કે આ વૈરાગ્યનો અભાવ છે. વૈરાગ્ય એટલે વસ્તુનું જે મૂલ્ય હોય એનાથી વધારે મૂલ્ય એનું નહીં આપવું. બસ તમે એના પર મૂલ્ય સ્થાપિત, અને આ અધ્યારોપ છે. બે પ્રકારના અધ્યારોપ હોય છે. એમાં એકમાં વસ્તુ એ જેવી છે એને બદલે અન્ય જોવી, જેમ કે રજ્જુને બદલે દોરડાને બદલે સાપ જોયું. અથવા બીજો અધ્યારોપ આવો છે, વસ્તુનું જેટલું મૂલ્ય હોવું એના કરતાં વધુ મૂલ્ય એના પર સ્થાપિત કરવું. આખું જગત આમાં આવી ગયું, આખું જગત આવી ગયું. ઇનફેક્ટ એ જગતને ઉલેચીને જીવનભર ભેગું કર્યું ઘરની અંદર, પણ વસ્તુઓ બધી બહુ આવી, સુખ શાંતિ ને સલામતી તો દૂર જ રહી. એટલી દૂર રહી જેટલી પહેલાં 50 વર્ષ પહેલાં હતી, એટલી જ દૂર છે. મતલબ કે આણે ના આપી શકે. ઇનફેક્ટ ઝંખના વધી હોય, હવે તો સુખની, શાંતિને સલામતીની ઝંખના વધી ગઈ હોય, વધુ ભેગું કર્યા પછી એની પેલાની ઝંખના વધી જાય. મળી જવું જોઈએ એકચ્યુઅલી, કારણ કે મેં એના પર આનું મૂલ્ય મૂકી દીધું, પણ એ ના મળ્યું. હવે તો વધી ગઈ ઝંખના. ક્યાં છે આ વસ્તુ? પછી અનેક રસ્તા અપનાવે બીજા. એટલે સ્વયં ધીરા પંડિતમ મન્યમાન, મુંડકોપનિષદમાં કહ્યું આ વસ્તુ, કેટલું સુંદર કહ્યું. અને અંધ તો છે જ, બીજા આંધળા બને એની ખાતરી રાખે છે. આ લોકો પાસે તમે જાઓ તો તમે શું કરો છો? રોજે હવે હમણાં અમારા એક સ્વામી છે, આવ્યા છે અહીંયા, અમારા એક આશ્રમ છે, બીજું બહુ ઝાઝું ના બોલાય ને પાછું એને. અમારે કંઈ આશ્રમ છે, એમાં એક સ્વામી આવે છે, એના કંઈક ક્લાસ હમણાં ઓનલાઈન ચાલે છે, ભરું શું ભણાવે છે? એ કહે છે કે જીવનમાં ભાઈ મોક્ષ જ વસ્તુ છે, મોક્ષ તો આત્માનું સ્વરૂપ છે, અનાત્માની અંદર આ પ્રકારે સુખ શાંતિ સલામતી નથી જગતની અંદર. એ તો આવું નહીં. છોડો, હું તમને કહું છું, આ બધા સાધુડાઓ જે છે એમના વાદે ના ચડો. તમને સમજાવું છું. તમે આ ખબર નહીં કોણ, તમને તમારું મન હમણાં કરપ્ટ થઈ ગયું લાગે છે. જરા સાયકોલોજીસ્ટને બતાવો, જે જીવનમાં કરવાનું છે આ કરો ને. આ શું બધું લઈને બેઠા છો? ચોપડી લઈને વાંચવા બેસીએ, શું કરો જીવનની અંદર? કંઈક સફળતા મેળવો, કંઈક મેળવો વસ્તુ. જો મેં કેટલું મેળવ્યું છે, આ મેળવ્યું, તે મેળવ્યું, ફલાણું ઢીકણું. આ શું આ લઈને બેઠા છો? કોઈના આપણામાં સ્વતંત્ર વિચાર શક્તિ નથી. સાધુડાઓ કોઈ કે નહીં, પણ એ તો ભગવદ્ ગીતા વિશે કે, અરે ભગવદ્ ગીતા એ તો ગયું 5000 વર્ષ પહેલાં.
એમાં શું હોય અત્યારે એ બધું વસ્તુ અત્યારે કંઈ થોડી કામમાં આવે. અર્જુનને તો પેલો બિચારો રડતો હતો, આ થોડુંક કામ પેપટોક આવું બધું થોડું કર્યું, જરા થઈને પછી પંપાળ્યો આમ તેમ, અને એને કહ્યું કે આમ છે ને તેમ છે, પેલા મરતા નથી. અને તમે આ બધું શું લઈને બેઠા છો? જે 5000 વર્ષ પહેલાં જે બધું કામ લાગતું હતું એ અત્યારે થોડું કામ લાગે. સોસાયટી હેઝ ચેન્જ, અને જીવનમાં આ બધી વસ્તુઓની પ્રધાનતા હોય છે. હા, આ શું લઈને બેઠા છો? ભણવાની વાતો છોડો ને, એ તમે પાછા ક્લાસ કહો છો. એ શું વળી ક્લાસ? એ ક્લાસ એટલે શું? એ તો બધું હોય યુનિવર્સિટીઓમાં હોય ભણવાનું. આ શું? સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. હા, આમાં અમને કોઈ સલાહની જરૂર નથી. સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. અમે પંડિત છીએ, અમને ખબર છે જીવનમાં શું મેળવવું શું નહીં, એના સાધનો શું છે. અમને પૂછો, એ સ્વામીને જમીન પૂછવાની શું જરૂર છે? અંધેને એવા નિયમાના યથાંધા. હા, એ તો અંધ થઈ જ ગયા છે, પરંતુ અન્ય જેના સંપર્કમાં આવ્યો અને એનું કંઈક પ્રારબ્ધ ખરાબ હશે બિચારાનું, તો એણે બીજે દિવસથી ક્લાસ બંધ કર્યા. જો છોડો, હવે વાત સાચી જ છે આ ભાઈ. એને અંધ બનાવ્યો. અંધ બંધ દ્રષ્ટિ પ્રાપ્ત થવાની હતી. હા, દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થવાના હતા ને. આનું નામ દિવ્ય ચક્ષુ. એટલે આ લોકો દિવ્ય ચક્ષુ માને છે કે કંઈક પ્રકારની આમ એવી આંખો આવતી હશે. દિવ્ય ચક્ષુ એટલે આ કે જ્યાં સર્વત્ર તમે ઈશ્વર દર્શન કરો. એટલા માટે તેને આપ્યા. વિશ્વરૂપ જોવું એટલે શું? સર્વત્ર ઈશ્વર દર્શન કરવા, એ જ દિવ્ય દ્રષ્ટિ છે, જે જ્ઞાન કહેવાય. એ એટલે ભગવાનનું ત્રીજું નેત્ર જ્ઞાન ચક્ષુ કર્યું. એની ઇન શોર્ટ એ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન થાય શાસ્ત્ર દ્વારા, અને ઈશ્વરની મહેરબાની અનુગ્રહથી પ્રાપ્ત થાય. એટલે એ વાસ્તવમાં એ ચક્ષુ ગયા. અંધે નહીં ભાઈ, નિયમાના યથાંધા. એ અંધ બની ગયું. આ લોકો પોતે અંધ છે અને બીજાઓને અંધ કરવાનો પ્રયત્ન કરે. આવો ચલો અમારી સાથે, ચલો દિવાળીમાં. આ તો બધું બહુ યાદ આવે છે મને તો. દિવાળીમાં આવો, ક્યાં આબુ ફરવા જઈએ આપણે. ઓહો, અને ત્યાં જાય પછી એટલે ડ્રિંક્સ. આપણો દેશ, આપણું રાજ્ય ડ્રાય સ્ટેટ કે છે. ડ્રાય સ્ટેટ. હા, અરે હું તો આ બધું નથી હું લેતો. હું તો અરે આવું થોડું ચાલે. આ વેદિયા વેડા શું કરો? વેદિયા વેડા આ શું છે ખબર નથી. વેદિયા વેડા શું કરો? લો હેવ એ ડ્રિંક. ના, તમે ફેંકાઈ જશો આ ફલાણું ટીકણું બધું. હવે એની બહુ લેંગ્વેજ મારે નથી બોલવી, તમે જાણો છો બધી લેંગ્વેજ. ઇન શોર્ટ, કહેવાનો આશય છે કોઈ પણ રીતે તમને ભ્રષ્ટ કરવા. ભ્રષ્ટ વ્યક્તિનો એક જ આશય હોય છે, બીજાઓને ભ્રષ્ટ કરવા. આ તો તમારો સ્વામીજી એવો જ આશય છે ને, જે લોકોને તમારા જેવા બનાવે એવો તમને મારો આશય છે ને. હા, પણ એના દ્વારા વાસ્તવમાં કલ્યાણ તમારું થવાનું છે. જ્યારે પહેલામાં તો ભ્રષ્ટ બનાવીને પોતે તો ગયેલા જ છે ખાડામાં, બીજાઓને ખાડામાં નાખે છે. એનીવે, અનફોર્ચ્યુનેટલી, બહુ અનફોર્ચ્યુનેટ છે. મટીરિયલિસ્ટિક ભૌતિકવાદીઓ હંમેશા પ્રયત્નમાં હોય છે અન્યને પણ આવા ભૌતિકવાદી બનાવવા. ચાલો. આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ ઈહન્તે કામભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. આશાપાશ એમનું વર્ણન ચાલી રહ્યું છે. એમની કથા ચાલે છે અત્યારે. આ આસુરી રાક્ષસી સંપત્તિવાળા કેવા હોય છે એની કથા ચાલે છે. તે આપણને શાના માટે કરે છે કથા? કારણ કે આપણા મનમાં જો ક્યાંક હોય ખૂણે ખાંચરે આવું તો નીકળી જાય. આશાપાશ શતૈહી બધા. આશાપાશ, પાશ દોરડું, પણ અહીંયા તો પેલું દોરડું નથી. આશા આકર્ષણ રૂપી દોરડું. અને કેટલું છે? શતૈહી, હજારો છે. હજારો જગ્યાએ આપણું આકર્ષણ છે. એ રીતે આપણે જે તે વિષયો છે, વ્યક્તિઓ છે, પરિસ્થિતિઓ છે, એમાં આપણે બંધાયેલા છે. એ દોરડાથી, આકર્ષણ રૂપી દોરડાથી આપણે બંધાયેલા છીએ. આશાપાશ શતૈહી બધા, બંધાયેલા છીએ વાસ્તવ. એટલે આ કહેવાનો આશય એ છે કે આ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિવાળા વચ્ચેનો આટલો જ મોટો ભેદ છે. દૈવી સંપત્તિવાળા પાસે પણ આવી ભૌતિક સંપત્તિ હોય. કેટલાય લોકો છે એવું કે થોડું છે કે આ બધા ગરીબો છે. આ એક ખોટો મનમાં બેસી ગયું. દૈવી સંપત્તિવાળા હોય ને એની પાસે કશું ના હોય, અને આ જે આવા હોય આસુરી સંપત્તિવાળા એની જોડે બધું બહુ હોય. આવું કશું જરૂરી નથી. દૈવી સંપત્તિવાળા લોકો પણ છે જેમની પાસે. એ તો બધું પ્રારબ્ધ પર આધાર છે. આવું હોવું ન હોવું એ બધું પ્રારબ્ધ પર અધીન છે. એટલે માટે આવા લોકો, દૈવી સંપત્તિવાળા લોકો પાસે ધન ન હોય એવું કંઈ થોડું છે.
એમની પાસે ઘણીવાર ધન હોય. એટલે કેટલીક વાર ધન હોય એવું નહીં, એમની પાસે હોય છે. કેટલાય છે આવા, તો અહીંયા કેટલા ફેમિલીઓ છે આ ભારત દેશની અંદર કે જે લોકોનું જીવન જ મુખ્ય મોભીનું જીવન જ આ હોય, પોતે અત્યંત સાદું જીવન જીવે, પણ સૌથી મેક્સિમમ સારામાં સારો કાર્યની અંદર આ પ્રકારનો ધનને આપતા હોય. કારણ કે એ લોકોનામાં એક વસ્તુ ક્લિયર છે કે જે કંઈ મારી પાસે છે એ વસ્તુ ઈશ્વરની છે. આ અહીંયા મારી પાસે જે કંઈક શક્તિ છે, કળા છે, બિઝનેસ કરવાની પણ જે શક્તિ છે એ પણ ઈશ્વરે પ્રદાન કરી છે. શરીર જે છે એ પણ ઈશ્વરે પ્રદાન કર્યું છે, અને જે મારી આસપાસ છે બધું ઈશ્વરનું છે. અને માટે હું એની અનુગ્રહથી એનો ઉપયોગ કરું એ વસ્તુ જુદી છે. એટલા માટે લોકો ઘર બનાવે ને, તમે જોજો, ઘર બનાવે ને ત્યારે પહેલાં ભગવાનનો ફોટો જઈને મૂકી આવે, અથવા મૂર્તિ કે જે કંઈક મૂકી આવે જઈને, પહેલાં પોતે રહેવા જાય ને પછી ત્રીજે દિવસે ભગવાનને લેવા જાય એવું ના હોય. પહેલાં ભગવાનને મૂકી આવે. એ શું બતાવે છે કે આ ઘર તારું છે ભાઈ, હા તારો વાસ છે, તારો અધિકાર છે, એટલે પહેલાં એને મૂકે. અને હવે તું તારું ઘર છે તો પછી આ ઘર હવે ઘર ન રહ્યું, મંદિર બની ગયું. તો હવે પછી હવે આ મંદિર જે છે, હું ઘરની અંદર નથી રહેતો, હું મંદિરમાં રહું છું. અને મંદિરમાં રહેતા હોત પછી તમે અમુક રીતે રહો ને, એવું છે. એટલે ઈશ્વરનું ઘર છે ભાઈ, ઘર ઈશ્વરનું છે. બધી વસ્તુ ઈશ્વરની જ છે ને ભાઈ. પંચમહાભૂતો જ ઈશ્વરના, પછી ક્યાં કશું રહ્યું? પંચમહાભૂતોથી અન્ય તો કશું છે નહીં, ઘર નામની બીજી કોઈ સ્વતંત્ર વસ્તુ. જે અવકાશમાં રહો છો, ઘરમાં રહીએ છીએ એટલે ઘરમાં રહેલા અવકાશમાં રહો છો, ને ઘરની દિવાલોમાં થોડા રહો છો. અવકાશ જ ઈશ્વર છે. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ બ્રહ્મ કે પરમેશ્વરમાંથી આકાશની અભિવ્યક્તિ થઈ. ઇન શોર્ટ બધું ઈશ્વર જ છે. માટે એટલા માટે સિમ્બોલિકલી આપણે પહેલાં ભગવાનને જઈને મૂકીએ અને બતાવવા માટે કે ભાઈ તારું ઘર છે અને હું હવે એની અંદર પ્રવેશ કરું છું. અર્થાત આ મંદિર તારા ઘર જે છે, મંદિર એની અંદર પ્રવેશ કરું છું. અર્થાત હવે હું અહીંયા રહીશ તો એક આ સતત આ પ્રકારની ભાવનાથી રહીશ કે ભાઈ જે ઈશ્વરે આપ્યું છે, ઈશ્વરનું ઘર જે છે એની અંદર હું નિવાસ કરું છું. એટલે વાસ્તવની અંદર પછી આકર્ષણ ન રહે, કારણ કે આપણું છે નહીં. આપણું હોય ને તો પછી બહુ અત્યંત આકર્ષણ, આપણી માલિકીની ભાવના હોય ને એ આકર્ષણ આવું ઉત્પન્ન કરે, આવું આકર્ષણ ઉત્પન્ન કરે. એટલે કોઈ પણ માલિકીની વસ્તુ જો તમે માનો ને કે આ મારી છે તો આકર્ષણ રહેવાનું છે. અથવા આકર્ષણવાળી વસ્તુમાં માલિકીની ભાવના હોય, અથવા માલિકીવાળી વસ્તુમાં હું માલિક માનું તો પછી એમાં આકર્ષણ રહેવાનું. આપણે આપણું આકર્ષણ, દાખલા તરીકે તમે મને કાર આપો વાપરવા, એક્ઝામ્પલ આપું છું તમને, તમે મને કાર આપો વાપરવા, મારું આકર્ષણ કેટલું રહેવાનું? નહીં જ રહેવાનું. પણ તમે કહો સ્વામીજી આ કાર તમારી, લો આથી આ કાર તમારી, તમે જોજો બદલાઈ ગયું. હવે બધું બદલાઈ ગયું. હવે દિવસમાં 10 વાર સાફ થઈને એને ધોવાનું, આ ને તેને બધું ચાલે. અત્યાર સુધી સર્વિસની ચિંતા નથી કરી. તમે આપેલી મારે એટલી સર્વિસ તો કરાવી જોઈએ, સર્વિસની ચિંતા ના કરી. કરશે તો બધું કરશે. પણ કહ્યું કે સ્વામીજી તમારી કાર છે, ઓહો, પહેલાં સર્વિસમેનને ફોન કરી, જરા જોઈ જજો આમ તેમ ફલાણું ઢીકણું, એક આટલો સ્ક્રેચ પડ્યો હોય ને તો પછી હવે રિપેર કરાવે. પહેલાં કશું જ નહીં. ભાડાના ઘરમાં ક્યાં લોકોને કંઈ હોય છે? તમે જોયું આસક્તિ જોઈ ભાડાના ઘરમાં? પણ એ ઘર જો આપણા નામે થઈ જતા કરે કોઈ, આ કલ્પના કરો કે આવું કોઈ કરે નહીં, પણ કરે તો બધું જો બહાર ફરી આવીએ, આમ આજુબાજુ મકાનની આજુબાજુ ફરી દૂરથી અને આમ જોઈએ પાછા ક્યાં કંઈ તિરાડ બેડાડ પડી છે કે પછી આમ બહાર પાછા જઈ આવે, પેલી કમ્પાઉન્ડ વોલની બહાર જાય, કમ્પાઉન્ડ વોલની એ બહાર જાય કે ત્યાં હવે ક્યાં કંઈ આજુબાજુ કચરો પડ્યો હોય, આ હોય તે હોય, બધું હવે સફાઈ શરૂ કરાય, બધું શરૂ થઈ જાય. એટલે આ આપણે આસક્તિમાંથી છૂટવું હોય ને, આ બંધન છે, આકર્ષણ બહુ મોટું બંધન છે. બધા આપણને અનુભવ છે જ, એમાં કોઈ શંકા જ નથી, મારે એમાં બોલવાનું જ ન હોય. એટલે જ્યાં જ્યાં આકર્ષણ છે એ વસ્તુ આપણને બાંધી રાખે છે, એ વસ્તુ નિશ્ચિત છે. તો એમાં છૂટવાનો એક સીધો રસ્તો આટલો જ છે, બધું ઈશ્વરનું છે. માટે મારે કોઈ આકર્ષણ રાખવાની જરૂર નથી. એનું છે ને એ લઈ જશે. માલિક જે છે એ ગમે ત્યારે લઈ જશે અને લઈ જાય છે. એ શરીર મન બુદ્ધિમાં આકર્ષણ રાખવા, આસક્તિ રખાય એવી નથી, ગમે ત્યારે જતું રહેશે. અને માટે આપણે જેના માલિક નથી એ વસ્તુ આપણી પાસે રહેવાની નથી. ભાડાના ઘરમાં આપણે રહેતા હોય ને, આપણે માલિક ન હોત, ગમે ત્યારે ખાલી કરવું પડે છે, એવી જ સ્થિતિ છે. એવું જ છે. તો એ છે ને આકર્ષણ ઉતરી જશે ફટ કરતું, અને બધું ઈશ્વરનું છે એમ જાણશો તો પછી ભક્તિભાવ જ આવશે. એ બીજું આ જ આવશે કે ભાઈ હવે આપ્યું છે એણે, છે એનું, પણ મને આપ્યું છે માટે હું એનો આભારી છું. ભાડાના ઘર માટે એ પ્રકારનો આભાર નહીં થાય છે, એમાંય આભાર વ્યક્ત કરે છે લોકો, પણ એમાં તો ભાડું આપવું પડે છે. એમાં તો કશું ભાડું જ નથી આપવા.
બિચારો બધું આપે છે મફત, કોઈ બિલ મોકલતો જ નથી. આટલો ઓક્સિજન તે વાપર્યો મહિનામાં, ચાલ આટલું બિલ, આટલો મારા સૂર્યનો પ્રકાશ તે વાપર્યો, તો લે આટલું બિલ, ચાલ આટલું પાણી તે વાપર્યું. હવે પાણીના બિલો હવે આવવા માંડે છે, કારણ કે મનુષ્યની મૂર્ખામીને કારણે. જો આ દેશમાં નથી, એટલું સારું છે મને લાગે ત્યાં સુધી, હોપફુલી અમેરિકામાં નથી. એટલું પાણી છે અહીંયા, અને જો મિસયુઝ કરશે તો એ અહીંયા આવશે એ પ્રકારનું. કશું પણ ઈશ્વર આ પંચમહાભૂતોથી શરીર ચલાવે છે. પંચમહાભૂતો માટે એકે માટે બિચારો કશું લેતો નથી. અગ્નિ ગમે ત્યાં પ્રગટ થઈ જાય, બધું હાજર છે. અલાસ્કામાં જાઓ કે પેન્સિલ્વેનિયામાં હોવ કે વિદ્યાનગરમાં હોવ, જ્યાં હોવ ત્યાં અગ્નિ તમે ઈચ્છો પ્રગટ થાય બિચારો, અને તમને ઘરે ઉષ્ણતા આપે ને તમારે મારું ખોરાક પચાવે ને બધું કરે. એટલે વાસ્તવની અંદર આ બધું પંચમહાભૂતોના રૂપે અભિવ્યક્ત થઈને પરમેશ્વર આ રીતે કરી રહ્યો છે, અને એમાંથી જગત બન્યું છે. માટે માલિક એ જ છે, આપણે તો એનો ઉપયોગ ટ્રસ્ટી છે. ટ્રસ્ટ મૂકીને આપણને વાપરવા આપ્યું, માટે આપણે ટ્રસ્ટી. એણે ટ્રસ્ટ મૂક્યો આપણને વાપરવા આપ્યું, લો આ તમે વાપરો. અને પછી આપણે મિસયુઝ કરીએ તો પછી કેટલે હવે ભવિષ્યમાં આપીશ જ નહીં. તને જા, હવે ભવિષ્યમાં નહીં આપો. હા, તે મનુષ્ય શરીરનો દુરુપયોગ કર્યો. મેં તને આવું સુંદર શરીર આપ્યું ને તેનો દુરુપયોગ કરે તો તું મતલબ તું એનો હકદાર છું જ નહીં. અને પછી ભાઈ એટલે બીજી ભવિષ્યના જન્મમાં મનુષ્ય શરીર જલ્દી પછી મળે નહીં. ભાઈ બીજું બધું મળે, જેવી આપણી વાસના જે પ્રકારની વાસના સેવી હોય, મનુષ્ય શરીરમાં આવીને જે પ્રકારની વાસનાઓ સેવી હોય એને અનુરૂપ શરીર ભગવાન આપે પછી જન્મમાં. એનીવે, એટલે સાત્વિક વ્યક્તિ બધી જ વસ્તુઓમાંથી માલિકીપણાની ભાવના દૂર કરી દે, ડિસઓનિંગ એવરીથિંગ. અને રાજસિક વ્યક્તિ અને તામસિક વ્યક્તિ જે છે, આ ભૌતિકવાદી વ્યક્તિ જે છે, એ બધા પર હોલ્ડ ઓન, બધા પર માલિકી સ્થાપે. પેલો માલિકી ઈશ્વરને સોંપે, ઉપયોગ કરે, પરંતુ આ પ્રકારની કૃતજ્ઞતા સાથે કે એણે આપ્યું છે વાપરવા. જ્યારે આ વ્યક્તિ જે છે બધા પર પોતાની માલિકી સ્થાપે, અને પછી જે વસ્તુમાં માલિકી સ્થાપી હોય તે વસ્તુ માટે આકર્ષણ એ રહેવાનું જ છે એનું. અને માટે કેવા છે, કામ ક્રોધ પરાયણા. ભગવાન કહે છે આ લોકો બહુ જ ધનિક છે. શેમાં ધનિક છે? કામ અને ક્રોધની અંદર અત્યંત ધનિક છે એ લોકો. કામ પણ એમની અંદર પ્રચુર માત્રામાં છે, અને ક્રોધ પણ પ્રચુર માત્રામાં છે. અને અનફોર્ચ્યુનેટલી વાસ્તવની અંદર આ જે ભૌતિક વ્યાધિ છે એની જ લોકો પ્રશંસા કરે છે. ભૌતિક રીતે જે સમૃદ્ધ હોય એની જ લોકો પ્રશંસા કરે છે. બિચારો પેલો ધાર્મિક વ્યક્તિ હોય એ સંપત્તિ ધરાવે છે, પેલો સંપત્તિ ધરાવે છે, પરંતુ પેલો આંતરિક સંપત્તિ ધરાવે છે. અને એ ઇનફેક્ટ એ વધારે મજબૂત માણસ છે બાય ધ વે. અને આ ભૌતિકવાદી જે છે, બાહ્ય સંપત્તિ ધરાવનારો છે, એ પોચો છે, અંદરથી પોલો છે. કેમ પોલો કેમ કહેશો તમે? શું કહેવા શું માગો? કારણ કે છે ને, ઘણીવાર ધર્મનો ભોગ આપીને બધું ભેગું કરવું પડે. ધર્મનો ભોગ આપો તો તમે આંતરિક રીતે નિર્બળ છો, નક્કી થઈ ગયું ને. રાગ દ્વેષને તમે અધીન બની ગયા હતા, કામ ક્રોધને અધીન બન્યા હતા, અને ત્યારે મતલબ એની સામે વિજય મેળવવાને બદલે તમે એને શરણે ગયા. એટલે આંતરિક રીતે નિર્બળ હોય છે ઘણીવાર આવા લોકો. જ્યારે પેલો ધર્મનું પાલન કરનાર આંતરિક રીતે બહુ મજબૂત હોય, કારણ કે રાગદ્વેષ રૂપી શત્રુઓ પર એણે વિજય મેળવ્યો છે, બહુ મજબૂત હોય અંદરથી. અને આપણે જોઈએ જ છે આવા આંતરિક રીતે મજબૂત લોકોમાં નામ છે જ આપણા ગાંધીજીથી માંડી બધા લોકો. બાહ્ય દ્રષ્ટિએ કશું નહીં, સંપત્તિની રીતે કશું નહીં, ને ઇવન શારીરિક સંપત્તિમાં કશું નહીં, દેખાવરૂપી એ સંપત્તિમાં કશું નહીં. દેખાવે બિચારાઓનો સામાન્ય, અને એક પોતળી પહેરે, પણ આંતરિક રીતે કેવા મજબૂત! માય ગોડ, કેટલા મજબૂત! ભલાની સામે કેટલા ભય ઊભા કરવામાં આવ્યા, અને આ કરવામાં આવ્યું અંગ્રેજો દ્વારા. જેનો સૂર્ય કદી આથમતો નહોતો એવા ઇંગ્લેન્ડવાસીઓને એણે હંફાવી દીધા, શસ્ત્ર વગર જેણે હંફાવ્યા. વિચારો તો, પેલું મૂલ્ય કે આંતરિક સંપત્તિને કારણે. એટલે આ એ સંપત્તિ છે, પણ લોકોને એની કિંમત નથી. એ લોકો તો બાહ્ય રીતે મર્સિડીઝમાંથી ઉતરે છે, હા ભાઈ નમસ્કાર કરે, અને પેલો બાજુમાંથી બિચારો ચાલતો જતો હોય એની સામું ના જો. આવું છે, કારણ કે અત્યારે આપણે શેને મૂલ્ય, સમાજ શેને મૂલ્ય આપે છે એના પર આધાર છે ને. સમાજ આને જ મૂલ્ય આપે છે, એમને બિચારાઓને શું કે પેલું શું પામર લોકો છે. પામર એટલે સમજો ને તમે, મૂળ લોકો તદ્દન.
ખબર જ નથી કે ભાઈ ક્યાં ક્યાં જીવનમાં ક્યાં ક્યાં ખરેખર આપણે શેનું મૂલ્ય હોવું. વૈદિક સોસાયટીની અંદર મૂલ્ય નહોતું ત્યાગનું મૂલ્ય. ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું. ત્યાગથી અમૃતત્વ મળશે, મોક્ષ મળશે. મોક્ષ સંપત્તિ મેળવવી હોય તો આ ત્યાગથી જ મળશે. ધન કર્મ પ્રજા કશું પુત્ર પુત્રાદિ કશાથી નહીં મળે. જ્યારે હવે તો બધું ધન કર્મની એ જ એનાથી ત્યાગની વાત જવા દો. એટલે વાસ્તવની અંદર કન્ફ્યુઝન છે મતલબ સમાજની અંદર. એટલે વાસ્તવની અંદર એટલે અત્યારે તો ધનિકોનું મૂલ્ય છે, ભૌતિક રીતે ધનિક લોકોનું મૂલ્ય છે. આધ્યાત્મિક સંપત્તિ ધરાવનાર આંતરિક રીતે મજબૂત લોકો જે છે એનું મૂલ્ય નથી કંઈ. ઈહંતે, અને આ લોકો બહુ જ બિઝી છે ભૌતિકવાદીઓ. ઈહંતે ખૂબ ખૂબ અત્યારે દોડ ચાલી રહી છે. 16 કલાક 18 કલાક કામ કરે છે. આખો દિવસ સેલ ફોન પર જ હોય છે, આખો દિવસ. અને આપણે એમની સાથે જતા હોય કારમાં ને આપણે કે તમને યાદ છે આપણે પેલા સ્વામી એક આવેલા પેલી પંચમહાયજ્ઞની વાત કરેલી? હે, શેની વાત કરેલી? હા 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 કરેલી ખરી. એવું કંઈક પંચમહાયજ્ઞ જેવું કશું બોલેલા ખરા અત્યારે મારી પાસે. એટલે પંચમહાયજ્ઞ કરવાની વાત જુદી રહી. પંચમહાયજ્ઞ છે એ શબ્દ એને માંડ યાદ આવે છે. આવી સ્થિતિ છે ઈહંતે. કારણ કે એટલા બધા બિઝી છે, વર્કોહોલિક કે ને એવા છે ઈહંતે. એટલે બહુ એટલા અતિશય જેને કે શું જેને કે બિઝી થઈ ગયેલા લોકો છે. શેના માટે એટલા બધા બિઝી છે? શેના માટે સેલ ફોન પર આખો દિવસ વાતો કરે છે? શું કરે છે? આ દોડાદોડ શેની છે? અર્થ સંચય, ધનને ભેગું કરવું છે. એમાસિંગ ધ વેલ્થ, બસ આ એક જ અત્યારે છે, ભેગું કરવું છે. જગતમાં છે એને ઉલેચીને ઘરમાં લાવવું છે. જેમ પેલા કૂવામાંથી તમે આમ ઉલેચીને પાણી આપણા બકેટમાં ભરીએ ને એમ, એવી રીતે આ જગત કૂવો છે. એની અંદર અનેક બધું ધન પડેલું છે. એને ઉલેચીને મારા ઘરમાં મારી બકેટમાં લાવવું છે મારે. બસ આટલું ચાલે છે. એક જ ધંધો. અને આમ કરતાં કરતાં જ હાથ એકવાર રહી જાય છે. બસ ડોલ પડી જાય અંદર પાછી કૂવામાં. હા બસ પાણી તો ઉલેચ્યું, થોડુંક આવ્યું, હજુ વધારે ઉલેચ્યું છે, હજુ ભેગું કરું. કૂવામાં ખૂટતું નથી, પણ અહીંયા હવે ભેગું થવાનું બંધ થઈ ગયું. હાથ અટકી ગયા. ત્યાં જ કૂવા પાસે જ કામ પૂરું થઈ ગયું, કામ તમામ થઈ ગયું. આવા શબ્દો ક્યારેક હું બોલું છું કે સ્વામીજી શું બોલું છું, આવું ના બોલે. પૂરેપૂરી ખાતરી રાખીને બોલું છું કે હું આ વસ્તુનો દ્વેષ નથી કરતો, ભૌતિક વસ્તુનો દ્વેષ નથી કરતો, પણ જે ઈચ્છીએ છીએ આપણા જીવનની અંદર એ વસ્તુની પ્રાપ્તિમાં ભૌતિકવાદ કામ લાગે એવું નથી. એનું મૂલ્ય જાણો, જેટલું જરૂરી છે એટલું એનું મૂલ્ય હોય. એનાથી વધારે એના પર જે અધ્યારોપ કરો છો, અધ્યારોપની નિવૃત્તિ માટે જરાક આમ સહેજ હલાવવાની જરૂર છે. તમને કે અમને હલાવવાની જરૂર નથી, અમે તો તમારા ક્લાસ ભરીએ છીએ. આપણા મનમાં હોય કોઈ જગ્યાએ એવું મૂલ્ય, કોઈ જગ્યાએ અર્થ કામનું, તો જતું રહે. અર્થ સંચયન એટલે ભેગું કરે છે બસ. અને બંને પ્રકારનું ધન ભેગું કરે છે, કાળું અને ધોળું બંને ભેગું કરે છે. કેમ આવું ક્યાંથી લઈ આવ્યા તમે? અન્યાયને ભગવાન કહે છે પતિ ગયું. ન્યાયને ધર્મથી ભેગું થતું હોય તો ધોળું ધન છે. અન્યાયને અધર્મથી ભેગું થાય છે તો ડેફિનેટલી એ રામ અને શ્યામ બંનેની પ્રાપ્તિ માટે દોડ ચાલે છે અત્યારે. આપણે કૃષ્ણની પ્રાપ્તિમાં છીએ અને એ શ્યામની પ્રાપ્તિમાં દોડ કરે છે. કામ ભોગાર્થમ, શેના માટે? પણ ધન શેના માટે ભેગું કરે છે? કંઈક તો એમનું કારણ હોય. હવે એવું કંઈક કોઈ ગાંડા થોડા છે. તમે ગાંડા છો, આવી બેઠા છો ખૂણામાં. એ થોડા ગાંડા છે, એ તો બધા ડાયા લોકો છે. પંડિતમ મન્યમાનાહ સ્વયં ધીરાહ. એ તો પંડિત લોકો છે, ડાયા લોકો છે, પરિપક્વ લોકો છે. ખૂબ બધું એમને જીવનનું વિશ્લેષણ કરેલું છે. ઓહ વાહ! કામ ભોગાર્થમ એટલે એન્ટરટેનમેન્ટ, બસ જીવનમાં એશ કરો. આ બધી ચર્ચા છોડો, બ્રહ્મની ચર્ચા. એ બધું બ્રહ્મ છે. 10 વર્ષથી ભણાવે તમને? હા ભણી. 10 વર્ષથી શું ભણાવે છે? હું બ્રહ્મ છું. જાણ્યું? બ્રહ્મને જાણ્યું? 10 વર્ષથી એકની એક વાત કરી તો તમે ના સમજ્યા, તો હવે શું સમજવાના છો? છોડો, એશ કરો. કામ ભોગાર્થમ, બસ વિષયમાં અનેક વિષયોની કામના કરો. મન એ સુંદર સ્વસ્થ મન છે અને એ કામના વિષયો પ્રાપ્ત કરીને ભોગવો. કામ ભોગાર્થમ, અર્થમ ફોર ધ પર્પઝ ઓફ. બસ આ જ એક જીવન છે. અર્નિંગ મની બસ હોવું જોઈએ ને એનામાંથી વિષયો ખરીદો અને ભોગવો. ધન વાસ્તવમાં કમાવવું કંઈ ખોટું નથી.
પણ કમાવું ઓછું અને એના કમાવું વધારે ને એના માલિકીપણામાંથી દૂર રહેવું એ આઈડિયલ જીવન છે. જો બે વસ્તુ છે, એક બાજુ કર્મી છે, કમાય છે બહુ અને એનો માલિક બને છે અને પોતાની માલિકીમાં રાખે છે, આ એક વ્યક્તિ છે. બીજો કમાતોય નથી માટે કશાની માલિકી નથી, એ સંન્યાસી છે. આ વચ્ચેનો છે, કમાય છે મેક્સિમમ પણ પોતાની માલિકીમાં રાખતો નથી. હા, આનું નામ કર્મયોગી છે. કર્મીએ નહીં ને સંન્યાસીએ નહીં, કર્મયોગી. કમાય છે સખત પરંતુ પંચમહાયજ્ઞ કરે છે, પોતાની માલિકીમાં રાખતો નથી. દેવતાઓને માટે કંઈક કરે છે, અન્ય મનુષ્યોને માટે કંઈક ત્યાગ કરે છે, પશુ પક્ષીઓ માટે કરે છે, કારણ કે એ ઋણી છે ને. મૂળ તો પ્રત્યેક વ્યક્તિ જન્મ્યો છે ઋણી. ત્રિભિ ઋણવાન જાયતે બ્રાહ્મણ. આ કયું શાસ્ત્ર? 3 ઋણ લઈ, 3 એટલે પંચ, આપણે તો અહીંયા 5 ઋણ લઈને જ બિચારો જન્મ્યો છે. જગતનો ઋણી છે માટે જે કંઈ કમાય છે સખત કમાય છે પણ બધું આપે છે. એટલે ધનનો વિરોધ નથી, ધન કમાઈને એને પોતાની માલિકીના પોતાના કબજામાં જ રાખવું એનો વિરોધ છે. એટલે અર્થ સંચયાન, એટલે અર્થ સંચય કરે છે એટલે માટે ભગવાને કહ્યું અર્થ સંચયાન અને કામ ભોગાર્થમ. ત્યાગ માટે નહીં, ત્યાગે નહીં કે અમૃતત્વમ, ના ત્યાગ નહીં ભાઈ, કામ ભોગાર્થમ, મારા પોતાના માટે છે. એટલે દે અર્ન વેલ્થ એન્ડ ડુ નોટ ગીવ ટુ અધર્સ. ચાલો હવે 13મો શ્લોક વાંચીએ. ઇદમદ્યમયા લબ્ધમ ઇમં પ્રાપ્સે મનોરથમ ઇદમસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. એટલે આ લોકો જે સતત બિઝી હોય છે એ લોકોની આ એક ફિલોસોફી છે. શું? ટાઈમ ઇઝ મની. એક જણે લખેલું, એક જણની ઓફિસમાં વર્ષો પહેલાં જ્યારે હું ગયો ત્યારે એ વ્યક્તિ આવું એક બોર્ડ મૂકેલું એના ટેબલ પર, ટાઈમ ઇઝ મની. મતલબ કે તમે આવ્યા છો બરાબર છે પણ હું તો પ્રત્યેક ક્ષણને ધનમાં પરિવર્તિત કરું છું, માટે હવે તમે મારો સમય ના બગાડતા, તમે જે કહેવું હોય કહ્યું. એટલે સૂત્ર ત્યાં મૂકી જ રાખેલું, એક બોર્ડ જ, ટાઈમ ઇઝ મની. જીવનની પ્રત્યેક ક્ષણને કેવી રીતે ધનમાં પરિવર્તિત કરી દેવી, આ એમની ફિલોસોફી. એટલે બીજા કશા માટે એમની પાસે સમય નથી. અને જ્યારે બીજા કશા માટે સમય હોય ત્યારે ના, હવે થોડો નવરો પડે તો ત્યારે શું કરે? નવરો પડે તો એ શું કરે? તો આવું કરે. એ ભગવાન કહે છે શું કરે વિચારો તમે. ઇન મધ્ય મયા લબ્ધમ, આટલું તો મેળવ્યું મેં. અત્યારે મારી માર્કેટ વેલ્યુ, એટલે એમની કંપનીની માર્કેટ વેલ્યુ હોય, પોતાની માર્કેટ, હા સમજો અંબાણીની માર્કેટ વેલ્યુ અત્યારે આટલી છે, $20 મિલિયન કે સમથિંગ આવું. આ તો એક્ઝામ્પલ છે. એટલે વ્યક્તિની માર્કેટ વેલ્યુ હોય, એની કંપનીની માર્કેટ વેલ્યુ હોય તો જુદી વસ્તુ, એની પોતાની માર્કેટ વેલ્યુ હોય. આ બધા એક્ટરો છે એમની માર્કેટ વેલ્યુ છે. એટલે પછી આ કારણ કે એના માટે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય આ લોકોએ. એને સાઇન અપ કર્યો હોય ફલાણા માટે, ભાઈ તમારે અહીંયામાં રોલ કરવાનો ના તે બધું, અને એને પૈસા પણ ખૂબ આપે. એટલે એની માર્કેટ વેલ્યુ હોય કે અત્યારે આ માણસની માર્કેટ વેલ્યુ આટલી છે. બધા જ એક્ટરો હોય, આ બધા આપણા બધા ઉદ્યોગપતિઓ હોય, બધાની માર્કેટ વેલ્યુ હોય. ઇદમદ્ય મયા લબ્ધમ, મેં આટલું મેળવ્યું છે, બસ આટલું મેળવ્યું છે અત્યાર સુધી. અદ્ય એટલે આજે, મયા મારા દ્વારા, લબ્ધમ આટલું મને અત્યાર સુધીમાં પ્રાપ્ત થયું છે. અને એટલે ધનની દ્રષ્ટિએ. અને આવું કર્મયોગી ન બોલે કે ભાઈ મેં અત્યાર સુધીમાં આટલું મેળવ્યું છે. એણે તો એ વાસ્તવમાં જેટલું મેળવ્યું હોય એના કરતાં શું આપી દીધું છે આજ સુધીમાં એ ગણે. આ વ્યક્તિ કે મેં કેટલું મેળવ્યું ને એનો કેટલાનો માલિક છું, મારી માર્કેટ વેલ્યુ કેટલી છે અત્યારે, એ ગણે છે. એટલે બંને વ્યક્તિઓ બે જગ્યાએ માર્કેટ વેલ્યુ ચાલે છે. એક તો જગતની અંદર ચાલે છે કે આ વ્યક્તિની માર્કેટ વેલ્યુ આટલી છે. બીજું શાસ્ત્રમાં માર્કેટ વેલ્યુ હોય છે વ્યક્તિની. શાસ્ત્રમાં ગણે કે આ વ્યક્તિ જે છે એની વેલ્યુ આટલી છે. એટલે કઈ રીતે ગણે છે? શાસ્ત્ર જે ગણે ને આ જગત ગણે, બધું ઉલટું જ હોય. કારણ કે આપણી જગતના લોકોની જે દ્રષ્ટિ છે એના કરતાં શાસ્ત્રમાં દ્રષ્ટિ ઉલટી જ જોવા મળે. એવું જ છે ને. એટલે જગતમાં ગણે કે એણે આટલું ભેગું કર્યું, આટલું કમાયો છે માટે એની વેલ્યુ આટલી છે. જ્યારે અહીંયા શાસ્ત્રમાં કે એણે આટલું કમાયો પણ એણે આટલું આપી દીધું છે, એ એની માર્કેટ વેલ્યુ છે. આટલો મોટો ફેર છે બેની વચ્ચે. એટલે એક જણ કેટલું ભેગું કર્યું એના સંદર્ભમાં એની વેલ્યુ ગણે, બીજો કેટલું આપ્યું એના સંદર્ભમાં વેલ્યુ ગણે. એટલે બહુ મોટું ભેદ છે.
એટલે ઇદમ અદ્ય મયા લબ્ધમ, આ તો આસુરી સંપત્તિવાળો છે. એ કેટલું ભેગું કર્યું અને મારી માર્કેટ વેલ્યુ કેટલી છે એ જુએ છે. મનોરથમ પ્રાપ્સે, અને હજુ આટલું મેળવવાનું બાકી છે. મનોરથમ એટલે મારે હજુ આટલી મારી ઈચ્છાઓ છે એ હજુ પૂરી કરવાની બાકી છે. ઇદમ ધનમ અસ્તિ, ઇદમ ધનમ ભવિષ્યતિ, આટલું ધન અત્યારે મારી પાસે છે અને આટલું ધન ભવિષ્યની અંદર પ્રાપ્ત કરીશ. આ પ્રકારનું ધ્યાન કરે છે. હા, એટલે એ પણ ધ્યાન કરે છે. બેઠો છે અત્યારે ઓફિસમાં જ બેઠો છે અને ફ્રી છે અને એ પણ ધ્યાનમાં લાગેલો છે. પણ એનું ધ્યાન આ પ્રકારનું છે. કોણ? વિષ્ણુનું ધ્યાન કરે છે? ના ના ના, ખાલી વિષ્ણુના પત્નીનું ધ્યાન કરે છે. વિષ્ણુનું નહીં, ખાલી વિષ્ણુના પત્ની એનું ધ્યાન કરે છે. સમજ્યા? અને વિષ્ણુના પત્ની એ ખાલી એ એવી રીતે ખુશ નથી થતા કે તમે મારું ધ્યાન કરો છો અને ભગવાનને તમે છોડી દીધા, હું તારા પર ખુશ છું, એવું ના. એ કહે છે જો તું નારાયણનું ધ્યાન કરું ને સાથે સાથે મારું કરું તો બરાબર છે. શી ઇઝ અ ગ્રેટ વુમન. એટલે એ કંઈ તમારા અંતથી જરાય વિચલિત થવાના નથી. એટલે કેવળ લક્ષ્મીજીનું ધ્યાન કરનારા છે, વિષ્ણુનું નહીં. આપણે વિષ્ણુનું ધ્યાન કરનારા છે. એટલે આપણે તો સ્માર્ટ લોકો છીએ. વિષ્ણુ આવે ને એટલે પહેલાં તો વક્ષસ્થળમાં જ છે, એટલે એ પહેલાં આવવાના જ છે, આપણને ખબર છે. હા, પહેલાં એકલા લક્ષ્મીજીનું ધ્યાન કરે છે. હવે એકલા લક્ષ્મીજીનું ધ્યાન કરતા હોય તો લક્ષ્મીજી તો કે હું તો અમના હૃદયમાં બેઠેલી છું, વક્ષસ્થળમાં છું, હું કેવી રીતે આવું? તમારે નારાયણને બોલાવવા તો પડે. જો મને આમંત્રણ આપ્યું હોય તો નારાયણને આમંત્રણ આપવું જ પડે. એની એક કહેવાનો આશય એવો છે. એટલે ઇદમ ધનમ અસ્તિ ઇદમ ભવિષ્યતિ, આટલું મારી પાસે ધન છે અને આટલું હજુ મેળવવાનું બાકી છે. આમ છે તેમ છે, કેવી રીતે એને મેળવવું, આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, પેલું બધી બહુ ચર્ચાની જરૂર નથી. પણ આ પ્રકારે આ બધા આસુરી સંપત્તિવાળા લોકો છે એ જેઓનું આકર્ષણ આ રીતે જગતના વિષયોમાં છે, ધન વગેરેમાં છે, એ લોકોનું કયા પ્રકારની વિચારધારા છે એ ભગવાન અહીંયા બધી વાત કરી રહ્યા છે. 14મા શ્લોકની અંદર જે કહે છે એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.